નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મોતની ગટર વિશે। ગટરમાં પડેલા બાળકની 18 કલાક વીતી ગયા તેમ છતાં કોઈ પણ ભાળ નથી મળી રહી। 18 કલાકથી ફાયર વિભાગની શોધખોળ ચાલુ છે। સુરતના વરિયાવમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યું હતું। ફાયરના 60 જવાનો શોધખોળ કરી રહ્યા છે। ફાયરનું ઊંડા સ્ટોર્મમાં ઓપરેશન યથાવત છે। સ્કૂબા સૂટ પહેરીને 18 કલાકથી શોધખોળ કરવામાં આવી રહી છે। જીવના જોખમે ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો સ્કૂબા સૂટ પહેરવામાં આવ્યો છે। ઓક્સિજન સપોર્ટ સાથે ડ્રેનેજના ઊંડા સ્ટોર્મમાં નીચે ઉતરીને બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે। વહેલી સવારે પણ બાળકની શોધ યથાવત હતી। તો આ તરફ ખુલ્લી ગટરો સામે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ડ્રેનેજ નેટવર્કની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ મુલાકાત કરી। મોડી રાત સુધી વિપક્ષ નેતાએ પોતાના અન્ય સભ્યો જોડે ઘટના સ્થળે જોવા મળ્યા હતા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી અંગે માંગ પણ કરવામાં આવી છે। અધિકારીઓ સામે એવા પગલાં ભરો કે હવે પછી આવી ઘટના ન બને તે પ્રકારની વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે વરિયાવ વિસ્તારમાં માતા સાથે બુધવારી બજારમાં ગયેલું બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું, જે બાદથી ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે અને લગભગ 18 કલાક જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં આ બાળકની કોઈ ભાળ મળી નથી રહી। તો આ તરફ બાળકનો પરિવાર પણ હાલ બનાવ સ્થળે પહોંચ્યો છે અને 18 કલાક બાદ પણ બાળકની ભાળ નહીં મળતા પરિવારજનો અધીરા બન્યા છે। હાલમાં બનાવ સ્થળે અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે લગભગ 18 કલાક જેટલો સમય વીતી ગયો તેમ છતાં બાળકની કોઈ ભાળ નથી। તેના કારણે હવે પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, 18 કલાક વીતી ગયા, બાળકની કોઈ ભાળ નથી, પરિવારજનોની હાલ શું સ્થિતિ છે, તેમના શું સવાલો છે? બિલકુલ, પરિવાર થોડીક વાર પહેલા જ ઘટના સ્થળે આવીને પરત થયું છે। તેમનું કહેવું છે કે 15 થી 17 કલાક થઈ ગયા છતાં પણ હજુ તેમનું બાળક મળ્યું નથી। કહી શકાય કે 500 થી 1 કિલોમીટર વચ્ચેનું આ સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇનનું જે નેટવર્ક છે તેમાં 5 કરતા વધુ વખત ફાયરના અધિકારીઓ અલગ અલગ ડ્રેનેજના હોલ્ડથી ઉતરી અને અંદર તપાસ કરવા છતાંય બાળક મળ્યું નથી। માત્ર હવે પરિવાર એટલું જ ઈચ્છી રહ્યું છે કે તેમનું બાળક મળી જાય, જીવિત હોય કે મૃત, પણ તેમનો મૃતદેહ મળે તો તેમના પરિવારને સાંત્વન થાય। જો કે પરિવાર સાથે સમાજના મોભીઓ છે તે રસ્તા પર બેઠેલા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। બાળકનો મૃતદેહ મળે તેની રાહ જોવાઈ રહી છે। ફાયરના અધિકારીઓથી લઈ પોલીસના જવાનો સતત સમજાવી રહ્યા છે, સતત બાળકની શોધખોળ કરી રહ્યા છે। ખાસ કરીને ડ્રેનેજમાં પ્રેશર મારવામાં આવ્યું છે અને જે ડ્રેનેજનું આઉટલેટ છે ત્યાં આગળ પણ બોટ તૈનાત કરવામાં આવી છે। એટલે કે બધી બાજુથી કામગીરી છેલ્લા 15 કલાકથી ખડા પગે ફાયરના જવાનો કરી રહ્યા છે, પણ બાળક મળતું નથી। તેને લઈને પરિવારની સાંત્વન આપવા છતાં પણ હવે ધીરે ધીરે પરિવાર આક્રોશમાં આવી રહ્યું છે। કીર્તેશ, અહીંયા સુરતના તંત્ર પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે કે આખરે આ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, બાળક તેમાં પડી ગયું અને હવે પ્રજા રસ્તા ઉપર ઉતરી છે, એટલે તમામ જગ્યાના હવે ગટરના ઢાંકણા ચેક કરવામાં આવશે। તો અત્યાર સુધી તંત્ર શું કરી રહ્યું હતું તેને લઈને સૌથી મોટો સવાલ છે કીર્તેશ। બિલકુલ, જે પ્રકારે સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે, તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવે છે, પણ કેટલાક વિસ્તારો જે ડેવલપ થઈ રહ્યા છે ત્યાં ભારે વાહનો આવતા ક્યાંક ડ્રેનેજના ઢાંકણા તૂટી જતા હોય છે, તો ક્યાંક કેટલા વિસ્તારોમાં કેટલાક લોકો લોખંડના ડ્રેનેજના ઢાંકણા અથવા સિમેન્ટના ઢાંકણાની ચોરી કરી તેને ભંગારમાં વેચતા હોય છે। પરિણામે આવી ઘટનાઓને લઈને ઢાંકણા ખુલ્લા હોય છે અને સદનસીબે કહી શકાય કે આવી ઘટના બનતી હોય છે। કહી શકાય કે સૌથી મોટી વાત છે કે સદનસીબે બહુ મોટી દુર્ઘટના ટળી છે। માત્ર એક બાળક પડ્યું છે અને બાળકને શોધવા માટે છેલ્લા 15 કલાકથી ફાયરના જવાનો સતત ખડા પગે કામ કરી રહ્યા છે। પણ સૌથી મહત્વની વાત છે કે તંત્ર સુરતનો એટલો મોટો વ્યાપ છે અને ત્યાં તમામ જગ્યા પર ધ્યાન આપી રહી છે, પણ કેટલાક અસામાજિક તત્વો ભારે વાહનો લઈ ડ્રેનેજ પરથી લઈ જાય તેના ઢાંકણા તોડી નાખે છે અથવા તો આ ઢાંકણાની ચોરી થાય છે। પરિણામે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
આ તરફ સુરતના વેડ રોડ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। રોડ પર ખોદેલા ખાડામાં રાત્રિના અંધારામાં રિક્ષા ગરકાવ થઈ ગઈ અને અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। રોડ પર ખાડો ખોદીને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। કોઈ સાઇન બોર્ડ કે પછી બેરિકેડ ન હોવાથી રિક્ષા ચાલકને ખાડો દેખાયો ન હતો। બેરિકેડ મૂકવાની પણ તંત્રએ તસ્દી લીધી ન હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અકસ્માતમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચી હતી। હવે આગળ વાત કરીએ સપનાના ખેલ વિશે। અમેરિકાથી ખદેડાયેલા ગુજરાતીઓ હવે વતન ફર્યા છે। 104 ભારતીયોમાં 33 જેટલા ગુજરાતી સામેલ છે। મહેસાણાના લોકો પણ સામેલ છે અને તે લોકોને વતન પરત મોકલવામાં આવ્યા છે। કેટલાય પૈસા ભરીને તે લોકો ગેરકાયદેસર રીતે યુએસમાં વસવાટ કરતા હતા। પોતાની જમીનો વેચીને, મકાનો વેચીને તે લોકો યુએસમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા। हमारी साथे संवाददाता केतन जोड़ाई गया है। केतन, जे लोको विदेशમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા તે લોકોને પરત હવે વતન મોકલવામાં આવ્યા છે। કેટલાય લોકો મહેસાણાના પણ છે। શું અપડેટ તેને લઈને? ચોક્કસથી કોમલ જણાવી દેવું કે સવારથી જે એરપોર્ટ ખાતે જે મહેસાણાના જે લોકો હોય છે તેમને ઉતારી દેવામાં આવે છે। ત્યારબાદ જે પોલીસ હોય છે તે તેના ઘરે મૂકવા જેવું હોય તેવી હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ હાલ આ મામલે પોલીસ પણ કઈ કહેવા તૈયાર નથી। તો બીજી બાજુ જે લોકો હોય છે, જેમના પરિવારજનો હોય છે તે પણ કઈ પણ કહેવા તૈયાર નથી। પરંતુ ચોક્કસથી જે પરત આવ્યા છે તેના લઈ ચોક્કસથી જે પરિવારજનો હોય છે તેમાં ચિંતાનું જો મોજું હોય છે તે ફરી વળ્યું છે। કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા જવા નીકળ્યા હતા, પરંતુ જે ત્યાંની જે સરકાર હોય છે તેમને દ્વારા તેમને પરત મોકલવામાં આવેલા છે। પરિવારમાં ચોક્કસથી ચિંતાનું જે મોજું હોય છે જોવા મળી રહ્યું છે। પોલીસે કહ્યું છે કે જે તેમના દ્વારા તેમના ઘરે મોકલવામાં આવ્યા છે, તો જ્યાં પરિવારજનો આ મામલે કઈ પણ કહેવા તૈયાર નથી। જી કેતન, જ્યારે મહેસાણાની વાત આવી રહી છે ત્યારે અલગ અલગ ગામડાઓમાંથી લોકો અમેરિકા વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેને લઈને કોઈ જાણકારી છે કે મહેસાણામાં એવા કેટલા પરિવાર હશે કે પરિવારજનોના જે લોકો છે તે લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે? કોમલ, ચોક્કસ વાત કરીએ તો મહેસાણા જિલ્લા એક એવો જિલ્લો છે કે જેમાં ગામે ગામ કોઈક ને કોઈક પરિવાર હોય છે તે અમેરિકા રહેતું હોય છે। ઘણા એવા ગામો છે કે ગામોની મોટા ભાગની જે લોકો હોય છે તે અમેરિકા વસતા હોય છે। એટલે ચોક્કસથી એક મહેસાણા જિલ્લા સહિત અનેક ગુજરાતના અનેક જે જિલ્લાઓ હોય છે તેમાં એક ચિંતાનું મોજું હોય છે પરિવારજનોમાં જોવા મળી રહ્યું છે। કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે આ લોકો નંબરથી અથવા 2 નંબરથી અમેરિકા જતા હોય છે, ત્યાં વસવાટ કરતા હોય, એક આશા સાથે તેઓ વસવાટ કરતા હોય છે કે તેઓ જયારે ડોલરમાં પૈસા કમાશે ત્યારે જે તેમને ખર્ચ હોય છે તે પરત કરશે અને સારી જિંદગી હોય છે તે જીવી શકશે। પરંતુ હાલમાં જે લોકો પરત આવ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ પરત ત્યાં છે, જમીન વેચી, પોતાનું ઘર વેચી અને ત્યાં પહોંચ્યા છે। પરંતુ ત્યાં હતા તેમની પણ અનેક મુશ્કેલીઓ હોય છે તે જોવા મળી શકે કે ત્યારે ઘર, પરિવાર અને અનેક સપનાઓ સાથે ત્યાં પહોંચ્યા હોય છે, પરંતુ આ જે સપના હોય છે તેમના અધૂરા જોવા મળી રહ્યા છે। જી કેતન, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો અમેરિકાથી જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તે લોકોને વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની વતન વાપસી થઈ રહી છે। ગાંધીનગરના માણસાના એક પરિવારને ડિપોર્ટ કરવામાં આવ્યો છે। જિગ્નેશ ઝાલા, તેમના પત્ની અને 2 પુત્રીને પરત મોકલવામાં આવ્યા છે। માણસાના જામડા ગામમાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પરત મોકલાયેલા પરિવારના ઘર પર તાળું જોવા મળ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યાના 6 કલાક બાદ પણ પરિવાર ઘરે નથી પહોંચ્યો અને ઘર પર તાળું જોવા મળ્યું છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, જે પરિવાર ઘરે પરત ફરવાનો હતો પરંતુ એ ઘરની બહાર તાળું જોવા મળી રહ્યું છે, આસપાસના લોકો સાથે વાતચીત થઈ છે કે શું એમની કોઈ પરિવારજનો સાથે વાતચીત થઈ છે, તેને લઈને કોઈ અપડેટ? કોમલ, હાલ અમે આ જે જિગ્નેશભાઈ છે તેના ઘરે છીએ, પરંતુ હાલ અહીં તાળું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મહત્વની વાત તો એ છે કે જે રીતે ગેરકાયદેસર વસતા જે ભારતીયો હતા, અમેરિકાની અંદર વસતા હતા, તેઓને પરત મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ 33 જેટલા ગુજરાતીઓ હતા। ગુજરાતીઓ છે તે
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહેતા હતા અને ગાંધીનગરના જે માણસા નું આ જામડા ગામ આવેલું છે કે જ્યાં આ એક પરિવાર રહેતો હતો, પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ પણ તેઓ હજી સુધી અહીં તેમના મકાને પહોંચ્યા નથી. એટલે ત્યાં તેઓ ક્યાં છે હાલ તે એક સૌથી મોટો સવાલ છે. તેઓના જે આસપાસના રહેવાસીઓ છે, પાડોશીઓ છે, તેઓને પણ તેમની જાણ નથી કે હાલ આ પરિવાર ક્યાં છે. પરંતુ જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે ઉતર્યા હતા, ત્યારબાદ તમામ જે લોકો હતા તેઓને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને કોઈપણ તેઓને તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે પોલીસ વાનની અંદર જ જે તે જગ્યા પર લઈ જવા માટેની જાણ કરવામાં આવી હતી અને અમદાવાદ એરપોર્ટથી તેઓ પોલીસ વાનમાં નીકળ્યા હતા, પરંતુ હજી સુધી તેમના ઘરે પહોંચ્યા નથી. અનેક એવા પરિવારો છે કે જે હજી સુધી એરપોર્ટથી નીકળ્યા બાદ પોતાના પરિવાર સુધી પોતાના ઘરે પહોંચ્યા નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે આ તમામ લોકો છે તે પોલીસ વાનની અંદર સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, અવ્યવસ્થા ન સર્જાય તે માટેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બીજી પણ એવી શક્યતા રહેલી છે કે આગામી સમયની અંદર તેઓની ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી શકે છે અથવા તો તેઓના નિવેદન પણ નોંધાઈ શકે તેવી શક્યતા રહેલી છે. હાલ જે અલગ અલગ જિલ્લાઓમાં રહેતા લોકો હતા તેઓને અમદાવાદ એરપોર્ટથી પોલીસ વાનમાં બેસાડીને તેઓના જિલ્લાની અંદર તેઓને રવાના કરવામાં આવ્યા છે. ઋત્વિજ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે જે ઘર આગળ તમે હાજર છો ત્યાં આગળ તાળું ભલે મારેલું હોય, પરંતુ શું એ અંગેની કોઈ ડિટેલ છે કે જ્યારે આ પરિવારજનો અમેરિકા જઈને વસવાટ કરી રહ્યો હતો ત્યારે આ ઘરમાં કોઈ રહી રહ્યું હતું અથવા આ ઘર ભાડે આપવામાં આવ્યું હતું કે ત્યારથી લઈને અત્યાર સુધી આ ઘર પર તાળું જ લાગેલું હતું? એને લઈને કોઈ જાણકારી? તેમના જે પરિવારજનો છે તેઓ જિગ્નેશભાઈને લેવા માટે ગયા હોવાનું હાલ આસપાસના જે પાડોશીઓ છે તેઓ જણાવી રહ્યા છે, પરંતુ તેઓ હજી સુધી પરત નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ અન્ય કોઈ જગ્યાએ હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે. જોકે એ જ્યારે પરત ફરશે ત્યારે જ ચોક્કસ માહિતી મળી શકશે કે આખરે તેઓ ક્યાં ગયા હતા અને કોને મળવા ગયા હતા. પોલીસ દ્વારા તેઓને બોલાવવામાં આવ્યા હતા કે કેમ તેમનું કોઈ નિવેદન નોંધવામાં આવતું હતું કે કેમ, આ તમામ બાબતો છે તે તેમની પાસેથી જ જાણવા મળી શકે છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ હાલ હજી સુધી તેઓ ઘરે પહોંચ્યા નથી, કારણ કે ઘરે હાલ અહીં તાળું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે લોકોનું કહેવું છે કે જિગ્નેશભાઈ અને તેમના પત્ની અને 2 પુત્રી તેઓ અહીં રહેતા હતા અને તેઓ ગયા હતા અને તેમને હાલ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આવા 33 લોકો હતા કે જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા હતા અને તેઓને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી તેઓ પોલીસ વાનમાં જે તે જગ્યા પર તેમને મોકલવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આ ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખાસ લોકલ જે સ્થાનિક પોલીસ હોય તે પણ અમદાવાદ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. જી ઋત્વિજ, આપણી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પણ જોડાયેલા છે, તેમની પાસે પણ જઈશું. કેતન, જે પ્રમાણે માણસામાં અત્યારે ઋત્વિજ હાજર છે અને માણસા અને મહેસાણાની વાત કરવામાં આવી તો ત્યાંથી ઘણા લોકો અમેરિકા સ્થાયી છે, એટલે સવાલ એ પણ થાય કે હવે જે લોકો વતન પરત ફરી રહ્યા છે તેમનામાં પણ ડર છે, જે લોકો અમેરિકા વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તેમના પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે હવે જે અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે તે લોકો, પરત આવી ગયા છે તે લોકો, તે બધામાં અત્યારે ડરનો માહોલ છે. કેતન, ચોક્કસથી કોમલ જણાવી દઉં કે હાલમાં જે અમેરિકામાં રહેતા હોય, ઇલીગલી રહેતા હોય તમામ લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને લાગી રહ્યું છે કે કદાચ આ જે પ્લેન હોય તે ભારતીય છે કે કદાચ આગામી દિવસોમાં તેમનો પણ વારો આવી શકે છે. બીજી વાત કરીએ તો હાલમાંથી જે લોકો મહેસાણા આવવા માટે એરપોર્ટથી નીકળ્યા છે તેઓ હાલમાં આપણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ચંદ્રનગર પહોંચી છે. આ ઘરમાં આપણે ગત રોજ નિકિતાબેન છે તેમના પિતા સાથે વાતચીત કરી હતી અને સમગ્ર મામલે જાણ્યા હતા, પરંતુ હાલમાં આ જે પરિવાર હોય છે કંઈ પણ બોલવા તૈયાર નથી. પોલીસના સૂત્રોનું કહેવું છે કે જે પણ લોકો હોય છે તેમના ઘરે મોકલી દેવામાં આવેલા છે, ઘરે ઉતારી દેવામાં આવે છે. તો બીજી બાજુ આ જે પરિવાર હોય છે આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. એમનું એવું છે કે હજી દીકરી સુધી આવી નથી, ત્યારે ચોક્કસથી એક ડરનો જે માહોલ હોય છે તે પરિવારમાં ચોક્કસથી જોવા મળી રહ્યો છે. તે મીડિયા સમક્ષ કંઈ પણ હાલમાં બોલવા તૈયાર નથી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર અને ઋત્વિજ આપનો પણ આભાર. તો આ તરફ અમેરિકા તરફ જે લોકો વસવાટ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતે તે લોકોને વતન મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે અમેરિકા દ્વારા ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને પરત મોકલવાનો જે આખો મામલો સામે આવ્યો છે, મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય CJ ચાવડાનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાને ખબર જ છે કે કોણ કાયદેસર આવે છે અને કોણ ગેરકાયદેસર,
પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધી ભારત દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની પાર્ટી આ મુદ્દો ઉઠાવે છે। આ સૌથી મોટી વાત સીજે ચાવડા દ્વારા કરવામાં આવી છે। ત્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યાંની જે ડેમોક્રેટિક પાર્ટીઓ છે એ આ મુદ્દાને લઈને એક પાર્ટી એના માટે લિબરલ હોય છે તો બીજી પાર્ટી મત મેળવવા માટે એમ કહેતી હોય છે કે અમે ઇલીગલ જે લોકો ઘૂસણખોરો છે એને પરત કાઢીશું। આ જ પહેલા ટર્મમાં હતા ત્યારે ઇલીગલ માટે કોઈ પ્રયત્ન નહોતો કર્યો અને અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। એટલે એ એમના દેશનો અને એમના લોકોનો પ્રશ્ન છે, પરંતુ ઇલીગલ જે લોકો ગયા છે એમને આ રીતે કાયદાની પ્રક્રિયા સિવાય, ઇવન આપણે બાંગ્લાદેશીઓને પણ આ રીતે કાઢી શકતા નથી કાયદાની પ્રક્રિયા કર્યા સિવાય। તો કાયદાની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા સિવાય અથવા એમને લોકશાહી ઢબે રક્ષણ આપ્યા સિવાય પરત કરવા બરાબર નથી। અહીંયા હોઈએ તોય અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક આપણે જીવી નહીં શકીએ અને કુદરતે જે લખ્યું છે એ જ થશે, એટલે એને આડરૂપ બનતું નથી। પરંતુ આ રીતે જનારા લોકોએ લીગલ કાયદાઓ અને લીગલની રીતે જવામાં 1-2 વર્ષનો વિલંબ થાય, પરંતુ લીગલ જવું જોઈએ એટલા માટે કે જે સંતાઈને છુપા રસ્તે નદી ઓરંગીને આટલી 8 અને 10 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ખૂબ ઠંડીમાં અને 0 ડિગ્રી કેનેડામાં તાપમાન હોય ત્યારે છુપાઈ સંતાઈને પાણી ખોરાક વગર 2-4 દિવસ કાઢવા અને એમાં નાનું બાળક હોય તો ઘણી વખતે કોલેપ્સ થઈ જાય છે, એ આપણે જાણીએ છીએ। તો અમેરિકાથી પરત ફરેલી ખુશ્બુ પટેલ વતન વડોદરા પહોંચી છે। ખુશ્બુ પટેલને પાદરા પોલીસ અમદાવાદ એરપોર્ટ પરથી સુરક્ષા હેઠળ લાવવામાં આવી। ખુશ્બુ પટેલનું પાદરા પોલીસે નિવેદન નોંધ્યું છે। ખુશ્બુ પટેલ છે પાદરા તાલુકાના લુણા ગામની રહેવાસી અને ખુશ્બુ જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે તેના પિતાની આંખમાં આંસુ આવી જાય છે અને તેના પિતાના એક જ શબ્દો હતા કે હવે મારી દીકરીને હું ક્યાંય નહીં મોકલું અને ઘરમાં જ રાખીશ, તે પ્રકારના એ શબ્દો તેના પિતાના હતા। ભારતીયોના ડિપોર્ટ મામલે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે મામલે સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે। બપોરે 2 વાગે જવાબ, 2 વાગે રાજ્યસભામાં જવાબ આપવામાં આવશે। જે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે, તેને લઈને આ સૌથી મોટી ખબર વિદેશ મંત્રી સંસદમાં આપશે। બપોરે 2 વાગે જવાબ, 2 વાગે રાજ્યસભામાં આ અંગે જવાબ આપવામાં આવશે। તો જે ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં રહી રહ્યા છે, વસવાટ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે અને તે ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે। કેટલું દેવું કરીને તે લોકો અમેરિકા વસવાટ કરવા માટે જતા હોય છે, પરંતુ રસ્તો એક શોર્ટકટ અપનાવવામાં આવતો હોય છે। ગેરકાયદેસર રીતે તે લોકો દ્વારા અમેરિકામાં વસવાટ કરવામાં આવે છે। કેટલાય દિવસ બોર્ડર પર વિતાવવામાં આવે છે, કેટલાય કષ્ટ વેઠવામાં આવે છે, એ પરિવારજનો દ્વારા પણ એટલા કષ્ટ વેઠવામાં આવતા હોય છે અને આખરે હવે એ વ્યક્તિઓ જ્યારે પકડાઈ જાય છે, ગેરકાયદેસર રીતે તે લોકો વસવાટ કરી રહ્યા છે તે અંગેની ખબર પડે છે, એટલે તમામ લોકોને પોતાના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે। એ જ કપડે અને એ જ સામાન સાથે પોતાના વતનમાં પાછા મોકલી દેવામાં આવે છે। ત્યારે પરિવારજનો દ્વારા જેટલી મહેનત કરીને એટલા રૂપિયા વેડફીને અમેરિકા મોકલવામાં આવતા હોય છે પોતાના પરિવારજનોને, પોતાના દીકરાને, પોતાની દીકરીને કે ત્યાં જઈને એ નોકરી કરશે અને પરિવાર ચલાવશે, પરંતુ એ બધા જ સપના રોળાઈ જતા હોય છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં ડમ્પર અને બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બસમાં 50થી વધુ લોકો સવાર હતા। 8 જેટલી 108 થી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હજીરામાં થયો હતો ગમખ્વાર અકસ્માત। અકસ્માત બાદ ડમ્પર અને બસ પલટી ખાઈ ગઈ હતી અને જે ઈજાગ્રસ્તો છે તેમને 108 ના મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।
સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સીધા જે દ્રશ્યો કે જ્યાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર સર્જાય છે। બસ સીધી રસ્તા પર આવી રહી છે અને વચ્ચે ટ્રક વળાંક લઈ રહ્યો છે, ટર્ન મારી રહ્યો છે ટ્રક, અને એ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે। કીર્તેશ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। બસ અને ટ્રક વચ્ચે આ ગંભીર અકસ્માત, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલા લોકો ઇજાગ્રસ્ત, શું અપડેટ? બિલકુલ, સુરતના હજીરા વિસ્તારમાં આજે સવારના સમયે બસ અને ટ્રક વચ્ચે એક અકસ્માત થયો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ખાસ કરીને અકસ્માતમાં 40 લોકોને નાની મોટી ઈજા થવા પામી હતી। ખાસ કરીને જે પ્રકારે જોઈ શકાય છે કે ડમ્પર બેફામ ગતિ આવી રહ્યો હતો અને જે બસ પોતાના રસ્તે જઈ રહી હતી તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ખ્યાલ આવે છે કે ડમ્પર ચાલક બેફામ ગતિએ અને ગફલતભરી રીતે અકાળતો હતો। જોકે આ ઘટનામાં 40 લોકોને નાની મોટી ઈજા થવા પામી છે। સદનસીબેમાં કોઈનો જીવ ગયો નથી, પણ જે પ્રકારની ઘટના છે તે ખૂબ જ રૂવાટા ઉભા કરતી ઘટના હોય તેવું સ્પષ્ટપણે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સૌથી પહેલા તો આ સીસીટીવી ફૂટેજ પર નજર કરીએ કે ત્યાં આગળ પહેલા તો એક બાઇક ચાલક, એ જે ટ્રક વળાંક લઈ રહ્યો છે ત્યાં આગળ બાઇક ચાલક, 2 વ્યક્તિઓ ત્યાં આગળ સવાર છે। સૌથી પહેલા તો આ ટ્રક દ્વારા એ બાઇક ચાલકને અડફેટે લેવામાં આવી રહ્યો છે અને ત્યાં 2 વ્યક્તિ જે બાઇક પર સવાર છે તેમાં એક વ્યક્તિ રોડ પર નીચે પટકાય છે, બીજું જે બાઇક છે તે આગળ આવી રહ્યું છે। સીસીટીવી ફૂટેજ પર સૌથી પહેલા નજર કરીશું। ફરીવાર એકવાર એ વિડીયો આપણે પ્લે કરીએ કે અહીંયા ટ્રક પસાર થઈ રહ્યો છે, વળાંક લઈ રહ્યો છે, ત્યારે બાઇક ત્યાં આગળ હાજર છે, 2 વ્યક્તિઓ ત્યાં આગળ સવાર છે અને સૌથી પહેલા અહીંયા જો બાઇકને ટક્કર મારે છે એટલે બાઇક ઢસડાઈને આગળ આવે છે અને આગળ આવતા જ એ બસ જે રસ્તા પરથી પસાર થઈ રહી છે એને બીજી ટક્કર વાગે છે અને બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાય છે। સૌથી પહેલો એ બાઇક ચાલકને અડફેટે લે છે ટ્રક અને ત્યારબાદ બસ સાથે અકસ્માત સર્જાય છે અને ટ્રક અને બસ બંને પલટી મારે છે। એટલે અહીંયા 2 અકસ્માત થાય છે કે જ્યાં સૌથી પહેલા ટ્રક દ્વારા બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો છે અને ત્યારબાદ બસ સાથે આ અકસ્માત સર્જાય છે, જેમાં 30 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વધીએ અને જામનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે। જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। પડાણા નજીક કાર, ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો રિક્ષામાં સવાર 2 યુવકોના મોત નીપજ્યા છે। કાર બેકાબુ બની અને રિક્ષા અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। તો ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં જામનગરનો આ સમગ્ર મામલો છે કે જ્યાં આગળ ટ્રક ઊભી છે, ટ્રકની પાછળ અન્ય જે વાહનો છે તે આવી ચડે છે અને અકસ્માત સર્જાય છે। અહીંયા તમે જોઈ રહ્યા છો કે સ્થળ પર ટ્રક ઊભી છે અને એકાએક કાર આવે છે અને રિક્ષા આવે છે, તેના કારણે આખો અકસ્માત સર્જાય છે। પૂરપાટ ઝડપે આ વાહન ચાલકો આવી રહ્યા છે અને અકસ્માત સર્જાય છે। એટલે ટ્રિપલ અકસ્માતની આ ઘટના સામે આવી છે। જામનગરનો આ સમગ્ર મામલો જ્યાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની અને જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। આ તરફ રાજકોટના યાજ્ઞિક રોડ પર ટ્રાફિકમાં વાહન સહેજ અડી જતા માથાકૂટ સર્જાઈ અને કાર ચાલક અને 2 વ્હીલર ચાલક મહિલા વચ્ચે માથાકૂટ થઈ તો કાર ચાલકે 2 વ્હીલર યુવતી પર પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો। રસ્તા વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો। કાર ચાલકે દાદાગીરી કરી બેફામ ગાળો પણ ભાંડી હતી અને મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આણંદના સમારખા ચોકડી નજીક કારમાંથી નજર ચૂકવી 5 લાખ ભરેલી બેગની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 3 ગઠિયાઓએ પહેલા કારમાં પંચર પાડ્યું અને બાદમાં પંચર કરતી વેળાએ બેગ ચોરી કરી ફરાર થઈ ગયા। કાર માલિક પંચર કરાવવામાં વ્યસ્ત હતા ત્યારે જ એક ગઠિયો કારમાંથી બેગ લઈને ફરાર થઈ ગયો હતો। ટ્રેક્ટર શોરૂમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે।
અમદાવાદમાં ગ્રાહકને ઓનલાઈન વેજ ઓર્ડર કરતા નોનવેજ આવ્યું અને ગ્રાહકે બોડકદેવ વિસ્તારના સબવેમાંથી સ્વિગી પરથી પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું. પાર્સલમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ મળી આવ્યું તો ગ્રાહક સાથે સબવેના કર્મચારીનો માફી માંગી ઓડિયો પણ વાયરલ થયો છે. તો આ ગ્રાહક દ્વારા વેજ ઓર્ડર કરવામાં આવ્યું હતું અને તેને પાર્સલમાં નોનવેજ આપી દેવામાં આવ્યું. તે અંગે માફી માંગતો પણ ઓડિયો વાયરલ થયો છે. દાહોદમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોતાની જ દુકાનમાં ઝેરી કેમિકલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોને રૂપિયા આપ્યા બાદ પણ આપતા હતા ધમકી અને ચેક બાઉન્સ કરવાની ધમકી આપતા કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ યુવકને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા પરિવારજનોની માંગ ઉઠી છે. તો દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી યુવક દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. मेरी बहन के पास है चेक वो लोगों ने ले लिए थे. अब वो चेक मेरे भाई के नाम के थे चेक. वो चेक वो लोगों ने बाउंस करके मेरे भाई को धमकी दे रहे हैं मार डालने की. हमको चेक पैसे लाके दे. मेरे भाई की ताकत नहीं हैगी. अब उसने उसकी दुकान के ऊपर वो जहर पी लिया है. अब उसमें कुछ भी हो, कुछ हो जाए कर जाए तो ये ब्याज वालों की जवाबदारी. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.